નવનિયુક્ત વોર્ડ નંબર 5ના પ્રમુખનું સન્માન સમારોહ યોજાયો। ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 5ના પ્રમુખ તરીકે મનોજ શાહની નિમણૂક કરાતા વોર્ડ નંબર 5ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અભિવાદન સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં કાઉન્સિલર સહિત સંગઠનના પ્રમુખ, મહામંત્રી, હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે વોર્ડના કારોબારી સભ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મારા પ્રદેશના મોવડી મંડળ, મારા વડોદરા શહેરના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, મારા વોર્ડના પ્રમુખ, મહામંત્રી, મારા વોર્ડના બૂથ પ્રમુખો, જેમને મારા પર આટલી મોટી જવાબદારી આપી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ ઋણી છું અને આવનારા સમયમાં દરેક સાથે ખભે ખભા મિલાવીને કામ કરીશું એવી હું ખાતરી આપું છું। મારા વોર્ડમાં લગતા કોઈ બી પ્રશ્ન મારા બૂથના પ્રમુખનો ફોન આવશે, અમે કાઉન્સિલરોને સાથે લઈને દરેક કાર્યમાં સાથે સહભાગી થઈને કામ કરીશું। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, જેમાં આખા ગુજરાતમાં અને આખા દેશમાં શહેર વાઇઝ, જિલ્લા વાઇઝ, મંડળ વાઇઝ જે નવનિયુક્ત પ્રમુખોની જવાબદારી આજરોજ જાહેર થઈ છે વડોદરા શહેરમાં, એમાં પણ વોર્ડ નંબર 5માં જે અમારા પ્રમુખની જાહેરાત થઈ છે એને આવકારું છું અને તમામ કાર્યકર્તા બૂથ સ્તરથી માંડી, પેજ સ્તરથી માંડી જે પણ કાર્ય કરી રહ્યા છે વર્ષોથી, આજની વાત કરીએ તો સુશાસન દિવસ, માનનીય શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ હોય એ દિવસે જ્યારે જાહેર કરી છે આ જાહેરાત, એને આવકારું છું અને આવનાર સમયમાં સંગઠન ચરૈવતીના સૂત્ર સાથે જે આગળ વધી રહ્યું છે એને ખૂબ વેગ મળશે એવો વિશ્વાસ છે।